ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાટણથી ગુનેગારોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે માપમાં રહેજો, મર્યાદામાં રહેજો અને આજ પાટણની પોલીસને જે અસામાજિક તત્વોએ ભગાડી હતી તે જ પાટણથી આ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ ગુનેગારોને પડકાર ફેંક્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અસામાજિક તત્વો વારંવાર સામાન્ય નાગરિકો પર હુમલા કરી રહ્યા છે। હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ, મારામારી સહિત અનેક પ્રકારના ગુનાઓને બેખૌફ અંજામ આપી રહ્યા છે અને ત્યાર પછી પોલીસ આવા ગુનેગારોના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરે છે। ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરે છે અને જેને ગૃહમંત્રી હર્ષ સંઘવી કહેતા હોય છે કે વરઘોડો અને સરઘસ તો નીકળશે। અને પાટણમાં પણ થોડાક દિવસ પહેલા અસામાજિક તત્વોએ આ પોલીસે તેમને ભગાડી હતી અને ત્યાર પછી આ પોલીસે તેના સામે લોકોએ ગુસ્સે થયા હતા અને કહેતા હતા કે અસામાજિક તત્વો છે તેમના વિરુદ્ધમાં કડક પગલાં ભરવામાં આવે ને ત્યાર પછી પાટણ પોલીસ પોતે પણ જે પ્રકારે બે અલગ અલગ ગેંગો હતી આ ગેંગોની શાન ઠેકાણે લાવવા માટે બંને પર કાયદેસરની કાર્યવાહી કરે છે અને આ પાટણથી ગૃહમંત્રી હર્ષ સંઘવી હવે હોકાર આ ગુનેગારોને ડામવા માટે ભર્યો છે કે રાજ્યના લુખ્ખા ટપોરીઓને સીધા કરવાનો સંકલ્પ જે ગુજરાત પોલીસે લીધો છે તે વધુ મજબૂતાઈ જોડે આગળ વધારવાની આશીર્વાદમાં આપ અને તમારા સૌના આશીર્વાદ જોડે આવા એક લોકોને શોધીને ગુજરાત પોલીસ રાજ્યના સૌ સામાન્ય નાગરિકોને કોઈ भी પ્રકારની તકલીફ કે ચિંતા ના રહે તે પ્રકારની હજી વધુ મજબૂત વ્યવસ્થાઓ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે। તમને કદાચ અંદાજો નહીં હોય કે આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતના ચારે ખૂણે લુખ્ખાઓ, ટપોરીઓ અને અસામાજિક તત્વોના સરકારી જગ્યા પર દબાણ હોય કે ઇલીગલ કોઈની જગ્યા પર બાંધકામ હોય છેલ્લા એક વર્ષમાં 2700 થી વધારે લુખ્ખા, ટપોરી, અસામાજિક તત્વો પાસેથી જગ્યાઓ ખાલી કરીને આપ સૌ સામાન્ય નાગરિકો માટે અલગ અલગ સુવિધાઓ બનાવવાનું ચાલુ કર્યું। 10 થી વધારે જગ્યાઓ પર ક્યાંક પોલીસ સ્ટેશન બન્યા તો ક્યાંક સામાન્ય નાગરિકો માટે પીએચસી, સીએચસી બનાવીને એમની સ્વાસ્થ્યની ચિંતા કરવામાં આવી। આવા લુખ્ખા ટપોરીઓનો કબજો તો હટાવ્યો પણ એ કબજો હટાવીને એ ખાલી જગ્યા પર તમારા જેવા સામાન્ય નાગરિકો માટે સુવિધાઓ ઊભી કરી। આવી સુવિધાઓ ઊભી કરવી જોઈએ કે ના કરવી જોઈએ? કરવી જોઈએ તો જ હા બોલજો। કરવી જોઈએ કે ના કરવી જોઈએ? અને તમારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ કરે છે તો સારું કરે છે કે નહીં ભાઈ? બધા એક સાથે મારી બહેનો તમારા રક્ષણ માટે જે કામ કરવામાં આવે બરાબર છે કે નહીં? અને આવા હજી ખૂણેથી શોધવાનું કામ તમારો આ દીકરો તમારા આશીર્વાદથી ગુજરાતના ખૂણે કરતો રહેશે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।